નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. શહેરના છાણી બ્રિજ પાસે આવેલ બાઇકના ગોડાઉનમાં લાગી ભીષણ આગ. આગમાં 86 જેટલી નવી બાઇકો બળીને હાડપિંજર. મકરપુરા ડેરી પાસે પોલીસ કર્મચારીએ સર્જ્યો અકસ્માત. પોલીસ કર્મચારી દારૂના નશામાં હોવાનો લોકોએ કર્યો આક્ષેપ. સુરતના કારેલી ગામે રેસીડેન્સી મકાનમાંથી ગાંજાના જથ્થા સાથે 4 ઇસમોને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય SOG. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા શહેરના છાણી બ્રિજ પાસે આવેલ એક બાઇકના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. બાઇકના ગોડાઉનમાં લાગેલી આગની લપેટમાં નવી 86 જેટલી બાઇક બળીને હાડપિંજર થઈ ગઈ હતી. છાણી TP13 ફાયર બ્રિગેડ અને અન્ય ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે સંપૂર્ણપણે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ હાલના તબક્કે અકબંધ રહ્યું છે. આગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વડોદરા શહેરના મકરપુરા ડેરી પાસે એક પોલીસ કર્મચારીએ અકસ્માત કરતા લોકટોળા દોડી આવ્યા હતા. મળતી માહિતી મુજબ આ પોલીસ કર્મચારી નશામાં હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું. વડોદરા શહેરના મકરપુરા ડેરી પાસે અકસ્માત સર્જનાર પોલીસ કર્મચારી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ કર્મચારી દારૂના નશામાં હોવાનું નજરે જોનાર વ્યક્તિઓએ જણાવ્યું હતું. અકસ્માત સર્જનાર પોલીસ કર્મચારી રાજેશ પાંડવ હોવાનું અને તે હેડ કોન્સ્ટેબલ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. દારૂ કે દારૂ બહુ જ ખતરનાક. અંદર બોટલ પડ્યો છે, ગ્લાસ પડ્યો છે. બોટલની અંદર શું હતું? દારૂનો બોટલ, દેશી દારૂ છે. પછી આ ગ્લાસ છે ત્યાં. પછી ત્યાં પેલું ખાવા માટેનું શું કહેવાય ચાકણું છે. નીચે એક બોટલ છે. આ ખતરનાક આ પોલીસ કર્મચારી, પોલીસનું બોર્ડ છે. ખરેખર તો એ જોવાનું રહે કે ખરેખર આ પોલીસ છે કે પોલીસનું બોર્ડ લગાવીને ફરે છે. આટલો બધો રોડ ફરો કર્યો છતાં પણ આટલું કેટલું ગંદી વસ્તુની હરકત કે. મારું નામ વાઘેલા વિશાલ છે અને હું પ્રતાપનગરથી મકરપુરા રિક્ષા ભરીને જતો હતો. તો આ ગાડી બહુ સ્પીડમાં ડેરી બાજુથી આવી રહી હતી અને એટલી સ્પીડમાં હતી કે એને કોઈ હદ નથી. એને આ સ્પીડમાં આવી એવી તો પોલીસ કર્મી જે અંદર બેઠા હતા તો આ બધી ગાડીઓને અડફેટે લીધી ત્યાંથી આવતા મેં જોયું એટલી સ્પીડની અંદર હતી કે કોઈને કાબુ જ નહીં. એ ગાડી આ બધી જેટલી વાહનો પાર્ક કરેલા અને બધાને લઈ પાડ્યા અને એ લોકો પોલીસ કર્મીને અહીંથી બહાર કાઢતા હતા. મેં જ્યારે અહીંથી ભરીને ગયો ને, હા પીધેલી હાલત. તો પછી તમે લોકો શું કર્યું? અહીં ગાડી બધા જે પબ્લિક હતી એ લોકો બધા એને અહીંથી બહાર કાઢતા હતા. હું અહીંથી આમ ભરીને જતો હતો ને રિક્ષા ત્યાં મેં ડોકાચું કહ્યું તો એને બધા બહાર કાઢતા હતા ને લગભગ 108 આવી ગઈ હતી ત્યાં સુધી બધા અંદર બેસાડતા હતા. એ લોકો બધા કેટલા લોકોને ચોટ વાગી? બધા ખાસા લોકો હતા. મેં ખબર નહીં બધા કાઢતા હતા. એ ગાડીમાં પણ બેઠેલા હતા બધા અંદર. ગાડીની અંદર બેઠા હતા બધા અંદરથી બહાર કાઢ્યા ને પોલીસ કર્મી પોતે વર્ધીમાં હતા ને એમને બધા બહાર કાઢતા હતા અંદરથી. ત્યારે મેં જોયું રિટર્ન આવ્યા તો ત્યારે ન્યૂઝવાળા આવી ગયા હતા. સુરતના ઓલપાડ કારેલી ગામે આવેલ એક મકાનમાંથી ગાંજાના જથ્થા સાથે 4 આરોપીઓને સુરત ગ્રામ્ય SOGએ ઝડપી પાડ્યા છે અને કુલ મુદ્દામાલને કબજે લીધો છે. પરપ્રાંતીય આરોપીઓ પાસેથી કુલ 30,34,420 મુદ્દામાલ સુરત ગ્રામ્ય SOGએ કબજે લીધો છે.
4 આરોપીઓ જય સેન અને સુશાંત અજય શ્રીકાંતની ધરપકડ કરવામાં આવી છે, તો માલ મોકલનાર અને માલ ટ્રેનમાં આપી જનાર તેમજ ગાંજાના જથ્થાને વેચાણે લેનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. વડોદરા શહેરના દક્ષિણ ઝોન વિસ્તારમાં જેટી મશીન દ્વારા ડિવાઈડરો સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. માંજલપુર મસિયા તળાવથી તુલસીધામ 4 રસ્તાના મુખ્ય માર્ગના ડિવાઈડરની જેટી મશીન દ્વારા સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી વોર્ડ નંબર 16, 17, 18, 19 તમામે તમામ વોર્ડમાં એક પછી એક ડિવાઈડર ધોવાની કામગીરી અને રોડ રસ્તા પર ઝાડ કટિંગ તથા ગેરકાયદેસરના દબાણો વગેરે કામગીરી હાથ ધરવામાં આવી છે. ડેને તો પાણી ચાટો છો. આપણે અત્યારે સાઉથ ઝોન અને વોર્ડ નંબર 17માં માનનીય કમિશનરશ્રીના આદેશ અનુસાર જે 1 ડે 1 રોડ સ્વચ્છતા અભિયાન આપણે જે રાખેલું છે, એમાં વોર્ડ નંબર 16, 17, 18, 19 સંયુક્ત ઉપક્રમે આજે સવારથી જ આ કામગીરી શરૂ થઈ છે. મસિયા તળાવથી શરૂ કરી અને તુલસીધામ 4 રસ્તા સુધી બંને બાજુ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટનો પણ સહયોગ લઈ લીધો, જેથી જંગલ કટિંગ આજુબાજુનું હોય, ડિવાઈડર ઉપર જ્યાં અંદર જે ફૂટપાથ ઉપર આપણે જે દબાણ હોય તે દબાણે દૂર થઈ જાય, જે ઝાડી ઝાંખરા જે ઉગી ગયા હોય એનો પણ નિકાલ થઈ જાય. જે આપ જોઈ રહ્યા છો જેટી મશીનથી પણ ડિવાઈડર પણ ધોવાઈ રહ્યા છે. ધોવાઈ ગયા પછી સુકાઈ જશે તો બ્રશિંગ કરીને કચરો પણ સાફ થઈ જશે, જેથી કરીને આખો એક રોડ છે બંને બાજુ સ્વચ્છ થઈ જશે. સ્ટેપ બાય સ્ટેપ 4 વોર્ડ જે સાઉથ ઝોનના અંતર્ગત છે 16, 17, 18, 19 એના દરેક રોડ વારાફરતી અમે લેવાના છે અને એ મેઇન રોડ પતી ગયા પછી અમે ઇન્ટરનલ રોડ પણ લેવાના છે. એટલે આજે તો એક દિવસમાં બધું કરવું શક્ય ના, પણ સ્ટેપ બાય સ્ટેપ અમે કરીશું તો આ રીતે થઈ જશે. પબ્લિકને અમે એક જ વિનંતી છે કે જ્યાં સ્વચ્છતા અભિયાન આટલું સરળ રીતે ચાલતું, સ્વચ્છતા સર્વેક્ષણ આવી રહ્યું છે, તો કચરો કચરા પેટીમાં જ નાખો. ડોર ટુ ડોરની ગાડીઓ આવે છે એમાં જ નાખે. સૂકો કચરો ભીનો કચરો અલગ અલગ રાખે, સેગ્રિગેશન કરે. અને જે ડોર ટુ ડોરની ગાડી આવે છે એમાં પણ કમ્પાર્ટમેન્ટ આપેલા જ છે, સૂકો કચરો ભીનો કચરો એમાં જ નાખે. ડસ્ટબિન ક્યાં બંધ કરવામાં આવેલા છે એ મને જરા આપ જણાવશો? જે ડસ્ટબિન બંધ કરવામાં આવેલા છે, અમુક જગ્યાએ ટ્વિન બિન્સ હવે મૂકવાની શરૂઆત થઈ છે, બરાબર. જે જગ્યાએ અમુક વખતે કેવું થાય છે કે ડસ્ટબિનની આજુબાજુ લોકો કચરો નાખી દે છે, જે કાયમી સ્પોટ બની જતા હતા એ સ્પોટ અમે ખસેડી દીધા છે કે કોઈ પણ ખૂણો પડે છે એ ખૂણો એ કચરા ઘર નથી. એટલે જાગૃત નાગરિકોને અમે એક વિનંતી કરી છે, સભ્ય સમાજના સભ્યો, મારા શબ્દો વારંવાર વાપરું છું, કારણ કે દુઃખ એવું થતું હોય છે કે રસ્તામાં જતા આવતા વૈભવી ગાડીઓમાં ફરનારા લોકો પણ રસ્તામાં જતા આવતા ક્યાં ને ક્યાં છૂટા હાથે કચરો નાખી દે છે, ઘરેથી નીકળે છે નાખી દે છે. હવે ડોર ટુ ડોરની ગાડીઓ રેગ્યુલર આવતી થઈ ગઈ છે, તો તમે વેઇટ કરો. તમારે ટાઈમિંગનો પ્રોબ્લેમ હોય, આપણે સમજી શકીએ છીએ, કોઈને વહેલું જવાનું હોય જોબ પર, કોઈને થોડો મોડા જવાનું હોય, ડોર ટુ ડોરની ગાડી આગળ પાછળ થતી હોય, તો અમારા રૂટ સુપરવાઇઝર પણ છે, તો એમનો તમે સંપર્ક કરી શકો છો, એ પણ તમારો સંપર્ક કરશે. દરેક સોસાયટીના પ્રમુખો સાથેનો અમારો સંપર્ક થયેલો છે. અમે એમને પણ વિનંતી કરીશું, તમારે જે ટાઈમિંગ છે એ ટાઈમિંગ સાથે પણ ડોર ટુ ડોરની ગાડી શેડ્યુલ થઈ જશે. પહેલાં 3000 મકાન વચ્ચે એક ગાડી આવતી હતી, અત્યારે 1000 મકાન વચ્ચે એક ગાડી આવે છે. એટલે પ્લાનિંગ એવું છે કે જતી વખતે એક રૂટ પતશે, વળતી વખતે એ જ રૂટ ફરીથી આવશે. એટલે એક રૂટ ઉપર 2 વખત ગાડી આવે છે. રાત્રે 12 વાગ્યા સુધી પણ કોમર્શિયલમાંથી તેમજ રૂટીનમાંથી જે કચરાના સ્પોટ છે એ પણ ભરાતા થઈ ગયા છે. એટલે બને ત્યાં સુધી અમે સ્વચ્છતા તો કરવા પ્રયત્ન કરીએ જ છે, પણ જાહેર જનતાને એક વિનંતી છે કે આપનો પણ અમારે સક્રિય સપોર્ટ જોઈએ છે, અને સપોર્ટમાં બીજું કશું જ નથી જોઈતું. આપ કચરો જે છે એ કચરાનું સેગ્રિગેશન કરો, કારણ કે જો સૂકો કચરો ભીનો કચરો ભેગો થશે તો ગંદકી કહેવાશે. એના પરિણામે શું થશે? માખી, મચ્છર, ડેન્ગ્યુ, મેલેરિયા બધા રોગને બધું થશે. જો આપણે અલગ અલગ કરવામાં આવે, પ્લાસ્ટિક છે કે પછી આ દવાના રેપર છે, પૂઠા છે, એ બધો કચરો સૂકો કચરો અલગ રાખો અને ભીનો કચરો છે એનો અલગ રાખીશું અને સેગ્રિગેશન તરીકે ડોર ટુ ડોરમાં આપી દઈશું, તો આપણે સંભવિત આ બધેમાંથી આપણે બહાર આવી જઈશું. દિલ્હી ખાતે યોજાયેલી કિક બોક્સિંગ કોમ્પિટિશનમાં વડોદરા શહેરની દીકરીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. વડોદરાની દીકરી અક્ષદા અજય દળવી આજે સાચા અર્થમાં પોતાના પિતાના સપનાઓને પાંખો આપી રહી છે. અખબારો વહેંચવાથી શરૂ થયેલી તેની મહેનત આજે કિક બોક્સિંગ રિંગમાં નોકઆઉટ પંચ તરીકે ગુંજી રહી છે. 4 થી 8 ફેબ્રુઆરી 2026 દરમિયાન નવી દિલ્હીના કેડી જાદવ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા 5મા ઇન્ડિયન ઓપન કિક બોક્સિંગ કપ 2025માં અક્ષદાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેને લાઇટ કોન્ટેક્ટ કેટેગરીમાં ગોલ્ડ મેડલ અને પોઇન્ટ ફાઇટમાં બ્રોન્ઝ મેડલ જીતીને પોતાની રમતિયાળ પ્રતિભાનો ડંકો વગાડ્યો.
પરંતુ તેની જીત પાછળ માત્ર રમતિયાળ મહેનત નથી, એક ભાવનાત્મક સંઘર્ષ પણ જોડાયેલો છે. અક્ષદાના પિતા અખબાર વિતરણનું કામ કરે છે. બાળપણથી જ અક્ષદાએ તેમના પિતાની શિસ્ત, સમયપાલન અને જવાબદારીની નજીકથી જોઈ છે. તે પોતે પણ વહેલી સવારે પિતાને અખબારો પહોંચાડવામાં મદદ કરે છે અને પછી કોલેજ તથા પ્રેક્ટિસ માટે દોડતી રહે છે. આજે જે દીકરી ક્યારેક હેડલાઇન વેચતી હતી તે જ પોતે હેડલાઇન બની રહી છે. અક્ષતા હાલમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં શારીરિક શિક્ષણ અને રમતગમતના સ્નાતકના બીજા વર્ષની વિદ્યાર્થીની છે. તેની સિદ્ધિઓની યાદી ખરેખર પ્રેરણાદાયક છે. જિલ્લા, રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેણે કુલ 24 ગોલ્ડ, 8 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. જિલ્લા સ્તરના 5 ગોલ્ડ, 1 સિલ્વર, રાજ્ય સ્તરના 13 ગોલ્ડ, 2 સિલ્વર, રાષ્ટ્રીય સ્તરના 4 ગોલ્ડ, 5 સિલ્વર, 1 બ્રોન્ઝ, આંતરરાષ્ટ્રીય સ્તરે 2 ગોલ્ડ, 2 બ્રોન્ઝ. અક્ષતાએ ખેલો ઇન્ડિયામાં વેસ્ટ ઝોનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને ગયા વર્ષે ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી કિક બોક્સિંગ ચેમ્પિયનશિપમાં MS યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરતા ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તે હાલમાં ટર્કીઝ ઓપન વર્લ્ડ કપ અને આવનારી આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપ માટે કઠોર મહેનત કરી રહી છે. તે સિદ્ધાર્થ ભાલેઘરેના માર્ગદર્શન હેઠળ તાલીમ લે છે. આગામી તારીખ 18મી માર્ચે બરોડા ડેરીની યોજાનારી ચૂંટણીને લઈને ચૂંટણી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બરોડા ડેરીની ચૂંટણીમાં 13 ઝોનમાંથી અંદાજે 1070 જેટલા મતદારો મતદાન કરશે. બરોડા ડેરીના વર્તમાન બોર્ડના ચેરમેન દિનેશ પટેલ, દિનુ મામા અને વાઇસ ચેરમેન GB સોલંકી સહિત 13 સભ્યોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. સતત છઠ્ઠી વખત ઉપપ્રમુખ GB સોલંકી ઉમેદવારી ફોર્મ ભર્યું છે. બરોડા ડેરીના દૂધ ઉત્પાદકોના હિત સાથે ડેરીના વિકાસ માટે અમે કટિબદ્ધ છે તેમ જણાવી રહ્યા છે. તો વડોદરા અને છોટાઉદેપુરના મતદારો મતદાન કરશે. ભાજપા પ્રેરિત પેનલ બનાવવા પ્રદેશ નિરીક્ષકો આવશે. પેનલમાં સમાવેશ કરવામાં નહીં આવે તો બળવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ભાજપના મેન્ડેટ મળશે તે ઉમેદવારી કરશે તો કેટલાક અપક્ષો પણ મેદાનમાં ઉતરે તો નવાઈ નહીં. એકંદરે બરોડા ડેરીની ચૂંટણી રસાકસી ભરી રહેશે તેવા એંધાણ જણાઈ રહ્યા છે. બે 2012થી આ જ ટીમ અમારી સાથે રહીને બરોડા ડેરીની અંદર કામ કરતી આવી છે. દૂધ ઉત્પાદકોને કેવી રીતે ફાયદો થાય એ આ આખી ટીમે કામ કર્યું છે અને આજે આ ટીમ સાથે અમે ફોર્મ ભર્યું છે. તો પાર્ટીના માણસો તમારા વિરોધમાં છે, તો શું કહેશું કે પોલિટિકલી હવે આવા ક્ષેત્રમાં અંદર આવું કેવી રીતે જોઈ રહ્યા છે? પાર્ટી કોઈની વિરોધી હોતી નથી. પાર્ટીમાં સતત કામ કરતા રહો અને પાર્ટીનું કામ કરતા રહીએ ત્યારે પાર્ટી એની કાયમ માટે કદર કરતી હોય છે ને આ વખતે પણ કદર કરશે. અમારા વિસ્તારના ધારાસભ્ય એમના ઉમેદવાર ઉતારી રહ્યા છે તમારી સામે, શું કહેશું? દરેકને અધિકાર છે ઊભો રહેવાનો. પાર્ટીના ધારાસભ્ય જો હોય અને પાર્ટીનો મેન્ડેટ જેનો પણ આવે એની સામે જો લડે તો એ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય ના કહેવાય. ક્યાંક એવી પણ વાત આવી રહી છે કે જો મેન્ડેટ નહીં મળે, એમને પાર્ટીનું મેન્ડેટ નહીં મળે તો અપક્ષ લડવાનો પણ મનસુખ કોઈ લોકોએ નક્કી કર્યો છે, તો એ કેટલું ફેક્ટર ઇમ્પોર્ટન્સ માનો છો? એ લોકોનો વિષય અલગ હશે. હું તો ભારતીય જનતા પાર્ટીનો પાયાના કાર્યકર છું. 1994થી યુવા મોરચાથી કારકિર્દી શરૂ કરીને જિલ્લાના પ્રમુખ તરીકે સંગઠનમાં સતત 6 ટર્મ કામ કર્યું છે અને ત્યારબાદ પાર્ટીએ મને 2 વખત ધારાસભ્યની ટિકિટ આપી છે અને ઘણી બધી સહકારી સંસ્થાઓમાં પણ કામ કર્યું છે અને પાર્ટીનું કામ સતત કરતા આવ્યા છે. ત્યારે અમને પાર્ટી પર પૂરો વિશ્વાસ છે કે અમને આ વખતે પણ મેન્ડેટ આપશે. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીએ તો આપનું ભાવિ પણ દાવ પર છે, કારણ કે આ ઇલેક્શન આપણા માટે પણ ઘણું મહત્વનું છે કે ભાઈ સતીશભાઈ કેટલા બાહુબલી કે દાવેદાર છે, તો એને કેવી રીતે જોઈ રહ્યા છો? ભારતીય જનતા પાર્ટીમાં કોઈ બાહુબલી નથી. પાર્ટી જ મહાન છે અને પાર્ટી જેને ટિકિટ આપતા હોય જીતતા હોય છે. 2012થી આ ટીમને લઈને ચાલી રહ્યા છે, એ રીતે ચાલતા રહીશું.
કયું એવું ફેક્ટર છે કે જે પ્રજા સમક્ષ લઈને જશો? કારણ કે સાવલીમાં એવું પણ આક્ષેપ ભૂતકાળમાં થઈ ચૂક્યો છે, બ્લેક દૂધનો બી ભૂતકાળમાં સાબુનું કે દૂધનું નકલી દૂધની પણ વાતો આવતી હતી. શું દૂધની? દૂધની પણ વાત આવતી હતી. હા. તો આગળ કેવી રીતે આને લઈ જશો? નકલી દૂધનો વિષય બરોડા ડેરીમાં તો ઉપસ્થિત થયો નથી. હવે રાજ્યના બીજા ખૂણાઓમાં કદાચ કંઈ બન્યું હોય તો એને અને બરોડા ડેરીને કંઈ નિસ્બત નથી. બાપુ, જે ઉમેદવારો છે, આપ કયું ફેક્ટર પોઝિટિવ માનો છો કે જેનાથી આપનું બોર્ડ બેસે આ વખત બેસી શકે? જો આ બધા મંડળીઓના પ્રતિનિધિઓ એ જે બોર્ડ ચૂંટેલું અને એ બોર્ડ થકી 2012થી હું બરોડા ડેરીનો ઉપપ્રમુખ છું અને સતત 2012થી 2026 સુધી એ કામગીરી હું કરતો આવ્યો છું. એટલે દૂધ ઉત્પાદકો અને દૂધ મંડળીઓનો અમારા પર વિશ્વાસ છે એને પુરવાર કરવાની તો કોઈ જરૂર નથી. આ 13 વર્ષનો લાંબો સમયગાળો જ પુરવાર કરે છે કે મંડળીઓ અને સભાસદો અમારી સાથે છે. કોના નેજા હેઠળ આ ઇલેક્શન લડાઈ રહ્યું છે? વર્તમાન ચેરમેન કે પછી ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળ. કયા કામો આપણે કરી ચૂક્યા છો 12 થી 26 સુધી? કયા કામો આપણે કર્યા છે? બરોડા ડેરીમાં દૂધની આવક 3 લાખ લીટરની આસપાસ હતી. એને અમે 2017-18ના વર્ષ સુધીમાં લગભગ 7 લાખ લીટર સુધી પહોંચાડેલી. ત્યાર પછી સમગ્ર ગુજરાતમાં થોડું દૂધ ઘટ્યું છે, એટલે અત્યારે 6 લાખ લીટરની આસપાસની અમારી રોજની આવક છે દૂધની. એટલે દૂધની જે આવક છે એ જ ટર્નઓવરનું મુખ્ય પાસું છે કે તમારું રો મટીરિયલ જેટલું તમે પેદા કરો એટલું જ તમે સેલ કરો અને એટલું જ તમે તમારું ટર્નઓવર વધારી શકો. તમારું જેટલું ટર્નઓવર વધે એટલો જ તમારો નફો વધે અને એટલો જ તમે દૂધ ઉત્પાદકને ફાયદો આપી શકો. અમારા આમ તો કોઈ વિરોધીઓ છે નહીં, બધા મિત્રો જ છે અને છતાંય અમારું કામ એ જ અમારો જવાબ છે. ઓકે. આગામી 2025 થી 2030 નિયામક મંડળની ચૂંટણીમાં મેં 13 ડિરેક્ટરો આજે એક સાથે ફોર્મ ભર્યું છે અને આવનારા દિવસોમાં 18 તારીખે ચૂંટણી યોજાઈ રહી છે, એની માટે અમે આજે ફોર્મ ભર્યા છે. શું લાગે છે મેન્ડેટ આજે સેન્સની પ્રક્રિયા છે, પાર્ટી નક્કી કરશે, અમે સેન્સ પ્રક્રિયામાં જવાના છે. બાપુ, આ વખત કયા મુદ્દા ખાતે જશો પ્રજા સમક્ષ? અમે કાયમ દૂધ ઉત્પાદકોનું હિત જોતા આવ્યા છે, ફરી પણ દૂધ ઉત્પાદકોનું હિત જોતા રહીશું. વધુમાં વધુ મારા દૂધ ઉત્પાદકોને ભાવફેરની રકમ મળે, સારામાં સારા ફેટ મળે એવું કામ અમે કરતા આવ્યા છે અને આવનારા દિવસોમાં પણ મારા દૂધ ઉત્પાદકોનું હિત અહીંયા રાખીને કામ કરવાના છે. સાવલી ધારાસભ્ય તમારી સામે ઉમેદવારી કરાવવાના છે. ડેરીની ચૂંટણીમાં કોઈ પણ વ્યક્તિ ઉમેદવારી કરાવી શકે છે. એમાં તમે જોયું છે દરેક ઝોનમાં કોઈને કોઈ ઉમેદવારી કરતા આવ્યા છે, કરવાના છે. એમાં બધાને લોકશાહીમાં હક છે ઉમેદવારી કરવાનો. પાર્ટી મેન્ડેટ આવશે એ પાર્ટી આજે સેન્સ પ્રક્રિયા રાખી છે, પાર્ટી નક્કી કરશે. ફોર્મ તો ભર્યું છે પણ પાર્ટીના મેન્ડેટ પર આધારિત છે. પાર્ટી જે પ્રમાણે આદેશ આપશે તે પ્રમાણે કરીશું. કેટલા સમયથી સરકાર ક્ષેત્રમાં છો? જીતનો કેટલો વિશ્વાસ? જીતનો 100% વિશ્વાસ. પાર્ટી મેન્ડેટ નહીં આપે તો વિચારવું પડે. પાર્ટી મેન્ડેટ પાર્ટીની વિરુદ્ધ નહીં કામ કરીએ. આવતીકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષા સેન્ટર પર પહોંચવા માટે કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે કોંગ્રેસે એક પહેલ કરી છે. વડોદરા શહેરમાં આવતીકાલે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર તેમજ સેન્ટર ઉપર જવામાં કોઈ તકલીફ ન પડે અને સરળતાપૂર્વક એક્ઝામ સેન્ટર પર પહોંચી શકે તે માટે કોંગ્રેસ દ્વારા આ વખતે નવો ચીલો અપનાવવામાં આવ્યો છે, જેમાં વોર્ડ નંબર 12ના કોંગ્રેસના પ્રમુખ ઠાકોરે જણાવ્યું છે કે વિદ્યાર્થીઓની મદદરૂપ થવા માટે 4 જેટલી 4 વ્હીલ ગાડી તેમજ 2 વ્હીલર બાઇક મદદ માટે તૈયાર રાખવામાં આવી છે, જેથી કોઈ પણ વિદ્યાર્થીને રસ્તામાં તેમનું પોતાનું વ્હીકલ બગડે કે અટકી જાય તો તાત્કાલિક જણાવેલ હેલ્પલાઇન નંબર 7574076088 ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે, જેથી કરીને કોઈ પણ મદદગાર નજીકના વિસ્તારમાં હશે તે જે તે સ્થળે પહોંચી જશે અને વિદ્યાર્થીની મદદે આવશે.
પહેલાં તો હું ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક કહેવા માગું છું. થોડી બી ચિંતા કર્યા વગર, ગભરાયા વગર તમારી મસ્તીથી એક્ઝામ આપજો. જે વાંચ્યું હશે વિચારીને લખજો. એમાં તમે સારા માર્કે પાસ થઈ મેં આશા રાખું છું. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ જે બોર્ડની પરીક્ષા છે, તમે ઘરેથી નીકળો ને કોઈ જગ્યાએ અટવાઈ જાઓ, કોઈ જગ્યાએ અડચણ થાય, ટ્રાફિકમાં અટવાઓ, કોઈ જગ્યાએ તમારી ગાડી બાડી બગડે કે કોઈ જગ્યાએ કઈ કારણસર તમે અટવાઓ તો અમને કોલ કરજો. અમારો હેલ્પલાઇન નંબર અમે જાહેર કરેલો છે. એ નંબર પર કોલ કરજો એટલે અમે ત્યાં આવી જઈશું અને તમને સમયસર તમારે જ્યાં વહેલું મોડું થતું હોય ત્યાં પહોંચાડીને તમારી કઈ સમસ્યા છે નિરાકરણ લાવીશું. જો મોડું થઈ જાય તો બી અમને કોલ કરજો. ટ્રાફિકમાં અટવાઓ તો બી વિસ્તાર, અટલાદરા વિસ્તાર, કલાલી વિસ્તાર, ભીલ વિસ્તાર, મુજમા વિસ્તાર, અખોડા વિસ્તાર, અમારા વોર્ડ 12માં આવતી સ્કૂલોમાં કઈ બી અટવાઓ અને અન્ય કોઈ વડોદરા વિસ્તારમાં અટવાઓ તો અમે અમારા કાર્યકર્તા એ વિસ્તારના હશે કોંગ્રેસ પાર્ટીના, અમને અમે કોલ કરીશું. એ તમને ત્યાં સમયસર પહોંચાડશે અને તમારી સમસ્યાનું નિરાકરણ લાવશે. અમારી ટીમ તો ખડે પગે ઊભી જ હશે, પણ અમે બીજા અમારા મિત્રો છે એમને બી અમે આ રીતે કીધેલું જ છે એટલે એ લોકો બી હાજર રહેશે અને તમને ત્યાં પહોંચાડી દેશે. એટલે ધોરણ 10 અને 12 એક જીવનનો એક એવો તબક્કો છે જેમાં વિદ્યાર્થીઓ થોડા આગા પાછળ જે અટવાય છે એમને કઈ અટવાની જરૂર નથી. એમને ગભરાયા વગર શાંતિથી પરીક્ષા આપવાની છે. એ મારે કેવું છે. અને મારી ટીમ એમ તો અમારી 4 થી 5 ગાડીઓ રેડી છે, બાઇકો રેડી છે અમારી. અમને કોલ આવશે એટલે અમે ખડે પગે હાજર રહીને વિદ્યાર્થીઓની સમસ્યાનું નિવારણ ત્યાં પહોંચીને સમસ્યાનું નિરાકરણ લાવીશું. આનો વિચાર એટલા માટે આવ્યો કે મેં ઘણી વાર જોયું છે કે હમણાં થોડા ટાઈમ પહેલા એક ન્યૂઝમાં જોયું હતું કે એક વિદ્યાર્થીઓ ટાઈમસર ના પહોંચી શક્યો એટલે ઘણો દુઃખી થયો હતો અને એને એનું જીવન સમાપ્ત કરી લીધેલું હતું. એટલે મને વિચાર આવ્યો કે કોઈને કોઈ ટાઈમસર પહોંચી ના શકે અને લેટ થાય અને આવી ઘટના ના ઘટે મારા વડોદરા શહેરની અંદર, એટલા માટે મને આ વિચાર આવ્યો અને અમે આ પગલું ભર્યું છે. એમને એવું કહેવા માંગ્યું છે તમે સારી રીતે પરીક્ષા આપજો, થોડા બી ગભરાતા ના. પરીક્ષા એટલે કઈ એવું નથી કે ગભરાઈને આપવાનું. 10મા અને 12માની પરીક્ષા એ જીવનને એક સારો અનુભવ તમને મળશે. એ પરીક્ષામાં તમને નવું જાણવા મળશે, કેમ કે તમારી સ્કૂલ થોડી બીજી સ્કૂલમાં તમે એક્ઝામ આપવા જશો એટલે તમને થોડા આગા પાછા થશો, થોડા ગભરાશો, પણ ગભરાવાની કઈ જરૂર નથી. તમને ટીચરોનો બી સારો સહકાર મળશે. એ લોકો બી ટીચર જ છે, તમારા જેવા ટીચર હતા એવા ટીચર જ છે. એ તમને સહકાર આપશે અને તમારે શાંતિથી પરીક્ષા આપવાની છે અને સુંદર રીતે લખવાનું છે, જેથી તમારા સારા માર્ક્સ આવે અને તમારું ભવિષ્ય સુધરે. તાપી જિલ્લાના વાલોડ ગામે ટ્યુશન ક્લાસ ચલાવતા શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીઓની જાતીય સતામણી કરવામાં આવતી હતી, જેને લઈને પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આ શિક્ષકની અટકાયત કરીને આ શિક્ષકનો વરઘોડો કાઢ્યો હતો. તાપી જિલ્લાના વાલોડ ગામના બુહારી જીન ફળિયામાં રહેતા અશ્વદ હૈદર શેખ તેના ઘરે ટ્યુશન ક્લાસ ચલાવતો હતો. આ ટ્યુશન ક્લાસમાં આવતા કેટલાક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને અભ્યાસ તે કરાવતો હતો. આ સાથે તે કેટલીક વિદ્યાર્થીનીઓ સાથે વિભત્સ વર્તન કરીને જાતીય સતામણી સાથે શારીરિક અડપલા પણ કરતો હતો, સાથે ઇમોશનલ બ્લેકમેલ કરતો હતો, જેથી એક વિદ્યાર્થીનીએ આ મામલે તેના વાલીને સમગ્ર વાત જણાવતા વિદ્યાર્થીનીના વાલીએ વાલોડ પોલીસ મથકે ટ્યુશન ક્લાસના શિક્ષક અશ્વદ શેખ વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ નોંધવામાં આવી હતી, જે મામલે પોલીસે તપાસ કર્યા બાદ શિક્ષકની અટકાયત કરવામાં આવી હતી. એટલું જ નહીં, આ શિક્ષકને તેની હરકતોનું ભાન કરાવવા માટે ગામમાં સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું, જેથી ગામના લોકોએ આ શિક્ષકો પર ફિટકારની લાગણી વરસાવી હતી. વડોદરા શહેરના પાણીગેટ પોલીસ મથક હદ વિસ્તારમાં એક બાઇક ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું છે. બેફામ સ્પીડે બાઇક હંકારીને આવતો આ યુવક પેટ્રોલ પંપ તરફ વળ્યો હતો, ત્યારે બાઇકના સ્ટીરિંગ પરનું કાબુ ગુમાવી દેતા બાઇક ધડાકાભેર અથડાઈ હતી. મળતી માહિતી મુજબ ગત 21 ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે વડોદરાના કલાલી ગામના ચાણક્ય નગરીમાં રહેતો આદિત્ય પરમાર બપોરના સમયે શહેરના મહાવીર 4 રસ્તાથી પાણીગેટ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન યુવકે પોતાની બાઇક બેફામ સ્પીડે ચલાવી સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા તે સીધો દુધેશ્વર સોસાયટી સામે આવેલ ખાનગી પેટ્રોલ પંપની બહાર હવા પૂરવાના મશીન સાથે ધડાકાભેર અથડાઈ પડ્યો હતો.
આ યુવકને ગંભીર ઈજાઓને પગલે તેને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થયું હતું. આ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેમાં યુવકના બાઇકની સ્પીડ એટલી ભયાનક હતી કે નજરે જોનાર પણ ચોંકી જાય. ભયાનક રીતે ટક્કર થતાં યુવક ઘટના સ્થળે જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ મોતને ભેટ્યો હતો. આસપાસના લોકોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આ યુવકને સયાજો હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જો કે યુવકની ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેને સારવાર મળે તે પહેલાં જ દમ તોડી દીધો હતો. હાલ મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે, ત્યારે એક 6 વર્ષીય અને 7 વર્ષીય એમ 2 બાળકોએ પહેલો રોઝો રાખીને અલ્લાહની ઇબાદત કરી હતી. ખ્વાજા ગરીબ નવાઝની છઠ્ઠી શરીફ નિમિત્તે રોઝા ઇફતારી કરાવીને છઠ્ઠી શરીફ મનાવવામાં આવી હતી. તો નાનકડા ભાઈ બહેને ઉત્સાહ અને શ્રદ્ધા સાથે રોજો પાડીને નમાઝ અદા કરી અલ્લાહની દુઆ કરી હતી. નાની વય ધાર્મિક ફરજ પ્રત્યેની તેમની લાગણી અને સમર્પણ સમાજ માટે પ્રેરણારૂપ બન્યું છે. તો પરિવારજનો અને વિસ્તારના રહેવાસીઓએ આ બંને બાળકોને આશીર્વાદ પાઠવ્યા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. પરિવારના આરેફા, જેની ઉંમર વર્ષ 7 વર્ષ, અને અસફાક, જેની ઉંમર 6 વર્ષ, આ બંને જીવનનો પહેલો રોજો રાખીને ઇબાદત અદા કરી હતી. कोई स्कूल में पढ़ता है? रोजा रखा है आज, कैसा लगा आपको? आज गरीब नवाज की छुट्टी शरीफ है, बहुत खुश नसीब है कि आज का रोज़ा गरीब नवाज की छुट्टी वाले दिन आया है और तमाम चिश्तिया मेरी बहन आए हुए हैं और इस जगह का नाम कादलगा के अंदर फिरोज नगर गिना जाता है. यहाँ पर रोज़ा इफ्तारी का प्रोग्राम रखा गया है और तमाम चिश्तिया मेरी बहन की जायज़ तमन्नाएं पूरी हो, इस खास खास दुआ है. और दुनिया में हमारा इंडिया सबसे आगे तरक्की करे, ऐसी खास दुआ है और हिंदू मुसलमान भाईचारे से मोहब्बत से रहे, ऐसी खास दुआ है. हक नहीं हक. મહીસાગરના લુણાવાડામાં આવેલી એક હોસ્પિટલમાં ધોળે દિવસે ચોરીની ઘટના સામે આવી છે, જેમાં 3 જેટલી અજાણી મહિલાઓ હોસ્પિટલમાં પ્રવેશીને ચોરી કરતી હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સરકારી કોટેજ ચોકડી પાસે શિવાની કોમ્પ્લેક્સની અંદર આવેલી ઉર્મી હોસ્પિટલમાં અજાણી 3 જેટલી મહિલાઓ ચોરી કરીને ફરાર થઈ જતા ચકચાર મચી ગઈ છે. બીજા દર્દીઓ દવાખાને આવેલા હોવાથી આ તકનો લાભ ઉઠાવીને દર્દીઓની બેગમાંથી કિંમતી સામાન અને રોકડ રકમ લઈને આ 3 મહિલાઓ રફુચક્કર થઈ ગઈ હતી, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો ઓડિયો ક્લિપ અને વિડીયો ક્લિપ પણ તેમાં કેદ થઈ છે. ચોરીની ફરિયાદ કરવામાં આવતા પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. બપોરે 12 મારું નામ ડૉક્ટર મુકુંદરાજ ડિંડો છે. ઉર્મી માઇન્ડ એન્ડ બ્રેઇન હોસ્પિટલ લુણાવાડા ખાતે એઝ એ સાયકાટ્રિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું.
આજે 23 ફેબ્રુઆરી 2026ના રોજ ચાલુ ઓપીડી દરમિયાન 3 અજાણ્યા લેડીઝ શખ્સ જે હતા, લેડીઝ જે આપણે કહી શકાય, એ ઓપીડીમાં આવ્યા હતા અને એક જનરલી વેઇટિંગ એરિયામાં એ બેઠા પણ હતા, પણ બીજા દર્દીની સાથે આવ્યા હતા એટલે એ બાબતમાં ખ્યાલ ના આવ્યો. પરંતુ ઓપીડીમાં ચાલુ ઓપીડીમાં અમુક બીજા દર્દીઓનું એમને રેકી કરી અને પછી એમનો પીછો કરીને એ બસ સ્ટેશનમાં અથવા રસ્તામાં એમના 30,000 રૂપિયા એમને પડાવી લીધેલા છે. અને આવી 3 લેડીઝ આજે આ ઉર્મી હોસ્પિટલમાં આવી હતી, જેનો ફૂટેજ આ સાથે આપણે સીસીટીવીના મોકલી રહ્યા છે, જેના માટે અમે પોલીસમાં જાણ પણ કરી છે, પોલીસ સ્ટેશનમાં સાહેબને જાણ પણ કરી છે. પણ આ બાબતમાં મિત્રો તમે ધ્યાન રાખજો, જ્યારે પણ હોસ્પિટલમાં ઓપીડીમાં પેશન્ટની સાથે અથવા દર્દીના સગા સાથે જ્યારે કોઈ વ્યક્તિ સાથે આવતા હોય પણ આપણને એવું લાગે કે દર્દીના સગા છે અથવા માન લો કે અજાણ્યા વ્યક્તિ છે, તો ચોક્કસપણે એમનું નામ, નંબર અને પૂછી લેવું અને જાણવું જરૂરી છે. આવા લોકો ઓપીડીમાં આવીને બીજા દર્દીના સગા સાથે આવીને બેઠા હોય છે અને આપણને એવું લાગતું હોય છે કે જે દર્દીના સગા છે, પણ એવું હોતું નથી. આજે એવી એક ઘટનાનો અમને ખરાબ અનુભવ થયો છે અને જે દર્દી હતા એમના સગાનો ફોન પણ મારા પર આવ્યો કે સાહેબ આ રીતે મારા 30,000 હતા એ કાઢી લીધા, મને થોડો ડાઉટ હતો એમ. પણ હમણાં ખ્યાલ આવ્યો છે કે એમને હકીકતમાં કેમેરામાં જોતા એ શંકાસ્પદ એક્ટિવિટી કરતા પણ હતા, તેમજ તેમનું ઓન પેપર ઓપીડીમાં કોઈ રજિસ્ટ્રેશનમાં નામ પણ નથી લખ્યું અને પછી અહીંથી જતા રહ્યા છે બીજા દર્દી નીકળ્યા પછી. જ્યારે દર્દીના સગાનો ફોન આવ્યો ત્યારે અમે પૂછ્યું કે તમારા સગા હતા, તો એમને ના પાડી છે. તો મિત્રો આ એક નવી રીત છે હોસ્પિટલમાં અને ખાસ કરીને ફિમેલ દ્વારા આ થઈ રહ્યું છે. 3 ફિમેલ હતા જે અજાણ્યા લેડી હતા અને જેમની એક્ટિવિટી ફરી પાછળથી કેમેરામાં ચેક કરતાં શંકાસ્પદ લાગી હતી અને જેના વિશે ડિટેલમાં જાંચ કરી ત્યારે ખબર પડી કે એ કોઈ પેશન્ટ પણ ન હતા અને દર્દીના સગા પણ ન હતા. તો દરેક ડૉક્ટર મિત્રો તેમજ દર્દીના સગાઓ પણ આ બાબતમાં ધ્યાન રાખવું જરૂરી છે કે આપણી આજુબાજુ વ્યક્તિ કોણ છે અને કોણ આવે છે. ઘણી વખત હોસ્પિટલ કે બીજી પ્રિમાઇસીસમાં ડૉક્ટરને અથવા સ્ટાફને એવું લાગતું હોય છે કે દર્દીના સગા છે અને દર્દી સાથે આવ્યા છે, એટલે ઘણી વખત એક દર્દી સાથે 5-7 લોકો આવતા હોય, 10 લોકો આવતા હોય ત્યારે ક્લિયર નથી થતું. તેમજ ક્યારેક સગાવાલા અથવા પેશન્ટને પણ એવું લાગતું હોય કે બીજા દર્દી છે અથવા દર્દીના સગા છે, એટલે બહુ મોટું કન્ફ્યુઝ થાય છે અને આ દિન દહાડે આ રીતે ચોરી થઈ રહી છે, જેનો ફૂટેજ આ વિડીયો સાથે જોડાયેલો છે અને આ આજની તારીખનો જ છે 23/2/2026ના રોજ. અને આ ઘટના બપોરના 12:46ની આજુબાજુ બનેલી છે. એમનું એન્ટ્રી અરાઉન્ડ 12:46 જેવું હોસ્પિટલમાં આવ્યા હતા અને દર્દી જે ગયા હતા જેમના સાથે તકલીફ થઈ એ 1-1.5 વાગે એમનો મારા પર ફોન આવ્યો હતો કે સાહેબ મારા 30,000 મારા પર્સમાં હતા, થેલીમાં એ જતા રહ્યા છે. બરાબર, તો આ બાબતમાં તમે ખાસ ધ્યાન રાખજો.